સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સચિન પોલીસ સ્ટેશન હેઠળ નવી સચિન બજાર પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ નવી પોલીસ ચોકીથી સ્થાનિક લોકોને ઝડપી પોલીસ સેવા મળશે તેમજ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ અસરકારક બનશે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। સચિન પોલીસ સ્ટેશન હેઠળ નવી સચિન બજાર પોલીસ ચોકીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન સુરત શહેરના પોલીસ કમિશનરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। નવી પોલીસ ચોકી શરૂ થતાં સચિન બજાર અને આસપાસના વિસ્તારમાં પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે। સ્થાનિક લોકોને પોલીસ સેવાઓ ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પહેલથી ગુનાખોરી પર નિયંત્રણ રાખવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ સહાય મળશે। પોલીસે કમિશનરે પોતાના સંબોધનમાં નાગરિકોને પોલીસ સાથે સહયોગ રાખવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે લોકોની સુરક્ષા અને વિશ્વાસ જ પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે। નવી પોલીસ ચોકી શરૂ થતાં વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ પોલીસની વિભાગની આ પહેલને આવકારી તેને સમયની જરૂરિયાત ગણાવી હતી। આજે સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જો બજાર છે, જો મુખ્ય માર્કેટ છે, જ્યાં આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે। ગયા વર્ષે અહીંયા એક દુઃખદ બનાવ બન્યા હતા, જેમાં એક જ્વેલરીના દુકાનમાં લૂંટ થઈ હતી અને એના પછી જો એના મૃત્યુ પણ થઈ ગયા હતા જો એ માલિકના। એને જ ધ્યાનમાં રાખી તાત્કાલિક જો એ આપણા ધારાસભ્યશ્રી અને બીજા જો એ લોકોની મદદથી, અહીંયાની સ્થાનિક લોકોની મદદથી આ જગ્યા અમે લોકો નક્કી કર્યા કે બજારમાં આપણી એક પોલીસ પેટ્રોલ ચોકી હોવા જોઈએ। આપણા નાયસા ઇન્ડસ્ટ્રી નરેશભાઈ શાહ એક ડોનર તરીકે આવ્યા સાથે અને આ ચોકી આજે અહીંયા કાર્યરત કરવામાં આવી। આવનાર સમયમાં આ પૂરે વિસ્તારમાં લોકોને સુરક્ષા જળવાય અને લોકોને સુરક્ષાની ફિલિંગ પણ રહે અને સાથોસાથ બહાર ગામથી કોઈ આવે છે એના કોઈ બી પોલીસના હેલ્પની જરૂરત હોય તો એક જગ્યા મળી ગઈ જ્યાં આવીને આ લોકો રજૂઆત કરી શકે છે અને મારા સ્ટાફ બી એકદમ મક્કમ છે અને કટિબદ્ધ છે કે અમારા લોકોને સુરક્ષા પ્રોવાઈડ કરવા માટે। અને હું ફરીથી તમામ એવા લોકોનો આભાર માનું છું જો આ ચોકીના ઊભા કરવા મદદ કરી છે અને મીડિયાના મિત્રોને ખાસ આભાર કે આપના થકી જો બધા લોકોને ખબર પડશે કે પોલીસને અહીંયા જો આ રીતે એક જો ઓફિસને ખોલવામાં આવ્યા છે જેથી કોઈને હેલ્પની જરૂર પડે તો અહીંયા આવીને લઈ શકે છે। આ આપણા આજુબાજુના ઘણા બધા ગામડાઓના લોકો, સચિનના લોકો, બહારના બહુ સારી બસ્તી અહીંયા રહે છે, જો મિલોમાં કામ કરે, મજદૂરી કરે તો એના માટે ખરીદી કરવા માટે અહીંયા આવે છે તો એના ખૂબ મદદ રહેશે ચોકીને। અમારા તો સુરત એવું છે કે બધા લોકોને સમાહિત કરે છે, બધા લોકોને મતલબ અહીંયા આવીને ઘુલી મિલી જાય છે। પણ એટલા મારી બધાને રિક્વેસ્ટ છે કે આપણા અહીંયા કામ ધંધા માટે આવ્યા છીએ તો બધા હળી મળીને રહે અને એવા કોઈ કૃત્ય ના કરે જેના લીધે જો એ નામ ખરાબ, કોઈને નામ ખરાબ થાય। સુરત શહેર પોલીસ હરદમ કટિબદ્ધ છે। આ મિની ઇન્ડિયા છે, મિની ઇન્ડિયામાં તમામ લોકોને સુરક્ષાની જવાબદારી સુરત પોલીસને છે, સુરત પોલીસ કરે છે તો આ બધા એના સહયોગ કરે એવી બધાને રિક્વેસ્ટ કરી।